લાલભાઈ પી લીધું પાણી? એ લાલભાઈ, એ પ્રભુ મોકલા હો તમને. એ લાલભાઈ, અહીંયા અટતા ને બધે કરંટ આવે, આ બાજુ આવેલા હો તમે. લાલભાઈ, તમે હાચી આવ્યા હો. મહાદેવ, લાલભાઈ તમને ભગવાન જ મોકલા હે. તો એને ગઈકાલે વરસાદ પડ્યો, નકા આજે તમારી સામે ઊભો ન હોત. આ બધું પાણી ભર્યું ને પછી એમાંથી પીધું પાણી. તમે કેટલા દિવસથી અહીંયા છો? અઠવાડિયાથી. તમે અઠવાડિયાથી અહીંયા છો? હલવાના કઈ રીતના? ઈ મેં તમને ઓલા દિવસે ધર્મશાળાએ ન છોડ્યા? તો હું જાતો તો ઘેરે, તો મારા ભાઈબંધ નો આવ્યો ફોન. મને કે એક ફેરો હે તું માર લે. તે પેટી હતી, એ ફેટી પામે લઈ જઈને ઢળતો અંદર લઈ ગયો રસોડામાં. ત્યાં જોયું તો પાણી ઢોળાણું. મારો પગ લેખો અને જાળીએ માથું વાગ્યું અને હું થઈ ગયો બેભાન. અને સવારે જાળી ખોલવા ગયો તો મને વાગ્યો સોંઠ. અહીંયા જોયું તો સવારે એવડું મોટું થઈ ગયું હતું. તમે કેમ આ બધું? પ્રભુ, આ ફાર્મ મારા ભાઈબંધ નું હે. હે, આ ફાર્મ તમારા ભાઈબંધ નું હે? તો આ ફોન બોન કરો કે ચાવી બાવી મંગાવો એની પાસે. એની કે અહીંયા બધે કરંટ આવે, આમ નો મૂકીને જવાય. ઈ બાર ગામ ગયો હે, નાની ચાવી મારી પાસે હે નહીં. એટલે જ તમને કહું છું, એને ફોન કરો, ચાવી બાવી મંગાવો. અહીંયા કોકને દઈને નહીં ગયો હોય ચાવી. તો અહીંયા ખાલી ગાયોનું ધ્યાન રાખવા આવ્યો. નાના લાલભાઈ, અહીંયા કાંઈ હતું નહીં. અઠવાડિયાથી હું જોઈ. ઈ બધું છોડો નહીં, ઈ બધું તમે જાઓ છો નહીં. હે, તમે મારી વાત સાંભળો. લાલભાઈ, તમે ન્યા ક્યાં જાવ છો? ગાયું રણ કે ન્યા ક્યાં જાવ છો? અહીંયા તમે માણાનું નથી સાંભળતા. તમે આ લાલભાઈ વાત ગળે ઉતરતી નથી. તમે જે રીતના હલવાણા હો એમાં હું નો ગળે ઉતરે લાલભાઈ વાત. સાચું બોલો લાલભાઈ. અરે લાલભાઈ, હું ચોરી કરવા આવ્યો છો યાર. લાલભાઈ, મેં ચોરી કરી નથી. ઈ બેગ ઈ રહ્યું ને, એ પડ્યું ન્યા લાલભાઈ બેગ. તમે જોઈ લો ન્યા. પણ મેં ચોરી નથી કરી લાલભાઈ, ચોરી કરવા આવ્યા હતા.